બ્લિંકિટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન ફૂડ સપ્લાય કરતી પેઢીમાં ગત 18/4/2026ના રોજ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવેલ, જેમાં એની હાઇજેનિક કન્ડિશન તેમજ વેજ નોનવેજ ખાદ્ય પદાર્થોનું સેપરેશન બાબતે કોઈ વ્યવસ્થા નહોતી। FSSAIના કોઈ નિયમોનું પાલન થતું હોય એવું નહોતું જણાવેલ। વધુમાં અનહાઇજેનિક કન્ડિશન પણ જોવા મળેલ હતી અને નોટ ફોર સેલ એવો કોઈ વિભાગ કાઉન્ટ કરવામાં આવેલ નહોતો। તેથી આ પેઢીને અમે ત્યારે નોટિસ આપી સોમવાર સુધી આ બધી વ્યવસ્થા કરવા જણાવેલ હતું। આજ રોજ સોમવારના રોજ 20 તારીખે અમે તપાસ કરતા સદર પેઢીમાં અનહાઇજેનિક કન્ડિશન, બાવા જાળા ને એ બધી વ્યવસ્થા કોઈ પેસ્ટ કંટ્રોલ કે એવું કરવામાં આવેલ નહોતું અને લાઇસન્સની શરતો ને ફૂલફિલ ન થતી હોય પેઢીને કોઈપણ ખાદ્ય પદાર્થનું વેચાણ ન કરવા અને જ્યાં સુધી લાઇસન્સ મળે નહીં ત્યાં સુધી આ સેલિંગ બંધ કરાવવામાં આવેલ છે। દંડની કંઈ કાર્યવાહી કરવામાં અત્યારે કોઈ દંડની કાર્યવાહી નથી કરવામાં આવેલ, પણ પેઢીનું વેચાણ બંધ કરાવવામાં આવેલ છે। કેટલા દિવસ? જ્યાં સુધી લાઇસન્સ ન મેળવે ત્યાં સુધી।